નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મુન્દ્રા ટીવી. મુન્દ્રામાં આપ જાણો છો કે હું અલગ અલગ જે કલા ક્ષેત્રે હોય, જીવનમાં જેણે કંઈ વિશિષ્ટ કામ કર્યું એમના અંગે માહિતી આપું છું, મુન્દ્રા અંગે માહિતી આપું છું, ઘણી બધી માહિતીઓ આપી. આજે એવા વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં નાથાભાઈ સાથે, દેવજીભાઈ નાથા આખું નામ, મારી બાજુમાં જ છે. લગભગ કેટલી ઉંમર હશે તમારી દાદા? 80 વર્ષના દેવજીભાઈ નાથા છે. નવી પેઢીને ખ્યાલ નહીં છે, પણ જૂની પેઢી જે મુન્દ્રામાં પહેલેથી રહેશે એમને પહેલાંથી જ ખબર છે. મને પણ મુન્દ્રામાં એક ભાઈએ કીધું કે દેવજીભાઈ નાથાને તમે મળજો. આકાશવાણીના જૂના કલાકાર છે ને, એમનો મોરલો બહુ પ્રખ્યાત છે. તો દેવજીભાઈ મોરલો તમે સંભળાવો. કરાયેલ મોર કરાયેલ મોર એ તો શીખ્યા પતંગિયો રંગ રે કરાયેલ મોર અરે કરાયેલ મોર કે ન મારીએ જે ડરતા હોય ને તને તમ તેરો તો કહું કા કરે રે નત સાંભળે પાછા તેરા રે. વાહ, સરસ. 80 વર્ષની ઉંમરે પણ હજી પણ સ્કૂલમાં છે. દેવજીભાઈ, તમે એ ક્યારથી શરૂઆત કરી, કેવી રીતના શરૂઆત કરી આકાશવાણીમાં? તમને એ સમયમાં, જે તે સમયમાં કેટલા પેમેન્ટ મળતા હતા, પૈસા? તમારા મિત્રો કોણ હતા, કોણ સાહેબ હતા, વગેરે તમે માહિતી આપો. હું આકાશવાણી ઉપર 1966માં હું રેડિયો ઉપર અવાજ પરીક્ષા આપી. પણ એ અવાજ પરીક્ષામાં હું એટલો સત્ય થયો, માણસોને કે કરી કરાવે કે જે ગયું કરાવે. મને તે સમયમાં મને 13 લોકો કરાવ્યા. હા હા, ક્યાં બાત. અને લીલાબેન દેસાઈ, ચંદ્રકાંત ભટ્ટ, એ બધા ડાયરેક્ટર હતા. પછી ડાયરેક્ટર ઉત્સાહ છાયાના વર ઉપેન્દ્ર બિરીચંદ, એ મારી અવાજ પરીક્ષા લીધી. એ કહે કે તમે શું જાણો નથી, સમાચારના ચીજો મારા નથી. કચ્છીમાં, ગુજરાતીમાં, મારવાડીમાં, હિન્દીમાં હું ઓલરાઉન્ડર પાસ કર્યું. પછી મેં એક વખત પરીક્ષામાં પાસ થઈ ગયો તો એક પ્રોગ્રામ મેં કર્યો. હા, એક પ્રોગ્રામ કર્યો 40 રૂપિયામાં. બરોબર. તે વખતે અમને 6 નોકરી કરાવતા. પછી મેં હાઈ ગ્રેડ અવાજ પરીક્ષા પાસ કરી. વાહ, સરસ. એમાં મને લગભગ 50 ઉપર મળ્યા. હવે આજે ઘરના જાણ કે 75 રૂપિયા મળે છે, પણ હરસ વગરની વાત છે સાહેબ. આગળ અમને ગમે તે પ્રોગ્રામ આપતા આજે 4 વર્ષે નથી મળતું. હવે અમારા ઊંઘા પણ આવ્યા. હવે શું ખાઈએ, શું પીએ, અમારો કોઈ સહારો નથી. મોદી સરકાર તમામ જાતને રાહત આપી, પણ કલાકારને નહીં. કલાકારને આજની 5 રૂપિયા પર કાયદેસરના નથી મળ્યા. છતાં મળવા જોઈએ. અમે જ્યારે અમને જે તમને આ પ્રોગ્રામના જ પૈસા મળે, બીજા ન મળે, એનું કારણ શું? બરોબર, સાચી વાત છે. પૈસા મળવા જોઈએ. કલાકાર લોકો માટે જિંદગી આપી દેતો હોય છે, દુનિયા માટે કેટલા વર્ષોથી શીખતો હોય. તો સરકારના અત્યારે બધા મોટી મોટી વાતો કરી રહ્યા છે રાજનેતાઓ, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, પક્ષ બદલતા હોય, પણ કલાકારો માટે કોઈ પણ યોજના છે નહીં. છે અમુક, મેં ઇન્ટરનલી તપાસ કરાવી હતી, થોડુંક ભણેલું છું એટલે. પણ ક્યાં ખવાઈ જાય છે પૈસા એ કોઈને ખબર નથી. યોજનાઓ છે, હજી સુધી કોઈ એવો નેતા, લોકલ નેતાએ વોટ માગવા તો આવે છે, તો કલાકાર પાસે આવીને ક્યારે નથી કીધું કે ભાઈ હવે તમારું જીવન કેવી રીતના ચાલે છે, તમારું તકલીફ શું છે, તમને દુઃખ શું છે. એવી કોઈ યોજના હોય તો, યોજનાઓ તો છે પણ એને લાભ અપાવવો જોઈએ. અત્યારે આ દાદાની હાલત, એમનો મોઢામાં દર્દ દેખાઈ રહ્યું છે. અને જો મારો વિડીયો
ખાસ કરીને શેર કરજો અને મોદી સુધી પહોંચાડજો. બીજા તો સાંસદોને તો ઠીક છે કે મોદી સાહેબ સુધીને આ વિડીયો જોઈ ને જો સરકાર કંઈ કરે તો સારું. દેવજીભાઈ નાથાની એવા ઘણા બધા કલાકારો છે સાહેબ, જેની આંખોમાં આંસુ આવે છે, સાવ દયનીય સ્થિતિમાં છે, જેમનું કોઈ પૂછતું નથી. તો એવું ન થવું જોઈએ. દેવજીભાઈ, આથી વિશે કંઈ કહેવા માંગો છો તમે? હા, તમામ કલાકાર વિશે કહેવા માગું છું કે કલાકાર જે પુરસ્કાર મળે એ મળવો જોઈએ. મોદી સરકાર ને આ યોજના ધ્યાનમાં રાખી અને આ વાત કલાકારો રીતે કરવાની અને કલાકારને કાંઈક મળવું જોઈએ. સાહેબ એવી રીતે વાત કરો, એવી રીતે કરો. હું મારા એકલા માટે નથી કહેતો, બધા કલાકારો માટે, બધા કલાકારો માટે કહું છું. આકાશવાણીના કલાકાર, મેં બીઆઈ ગ્રેડના કલાકાર આજની સુધી અમને 5 રૂપિયા કોઈ નથી આપ્યા. માણસોને ગ્રેચ્યુટી આપે છે, માણસોને પેન્શન આપે છે. હવે અમારી બુઢાપડી અવસ્થા થઈ, અમે ધ્યાન નથી રહ્યા. આવું મોદી સરકાર આગળ મારી વિનંતી છે, તમામ કલાકારોને કાંઈક મળવું જોઈએ એવી અમારી કૃપા છે. તો આ હતા દેવજીભાઈ. દેવજીભાઈ, આપને મળીને આનંદ થયો. તમારો અવાજ જે છે એ સરકાર સમક્ષ અચૂકથી પહોંચાડવાના પ્રયત્ન કરીશ. અને આ વિડીયો તમે જોતા હો તો વધુમાં વધુ લોકો સાથે તમે શેર કરજો, જેથી કરીને કલાકારોનો એક દર્દ છે એ આમ તો સરકાર સાંભળતી જ નથી. એમ કહેવામાં આવે છે કે સરકાર કોઈ પણ હોય, બહેરી મૂંગી હોય છે, જાડી ચામડીના હોય છે એ લોકો, પણ છતાં પણ કાંઈક થોડું ઘણું પણ એમના હૃદયમાં રામ હોય, માણસાઈનું 1% પણ પાસો હોય. તો આ વડીલની ખાલી આ દેવજીભાઈ માટે નહીં પણ તમામ કલાકારો માટે કંઈક જે 50-60 વર્ષની ઉંમર બાદ કંઈક પેન્શન યોજના શરૂ કરે કે કંઈક પણ ઘણું બધું થઈ શકે છે. તો આપણે બીજા દેશોને કંઈક તકલીફો છે, અહીંયાથી ભારતમાંથી મદદ મળે છે, પણ અહીંયા પોતાના કલાકારો છે, પોતાની તકલીફો છે, એમનું પહેલાં જુઓ ને, બહારનું પછી કરો. જય હિન્દ, જય ભારત. હું છું આપનો દોસ્ત અને હોસ્ટ એન્કર આર કે. જય હિન્દ, જય માતાજી.